વડોદરામાં એક શ્રમજીવી દેવી પૂજક પરિવાર 25 વર્ષથી સંઘર્ષ સાથે શ્રદ્ધાભેર દશામાતાની અવિરત પૂજા અર્ચના કરતો આવ્યો છે। સમગ્ર વડોદરા શહેરમાં દશામાતાના વ્રતનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થઈ ગયો છે। 10 દિવસીય આ પવિત્ર વ્રતના આજે બીજા દિવસે ભક્તોના ઘરોમાં દશામાતાનું સ્થાપન કરવામાં આવ્યું છે। આ એ પવિત્ર ક્ષણ છે જ્યારે મા દશામાતા સ્વયં ભક્તોના ઘરે પધારીને આશીર્વાદ આપે છે અને તેમને પૂજા અર્ચનાનો અનોખો લાવો મળે છે। ભક્તો મંદિરોમાં પણ મા દશામાતાના દર્શન માટે ઉમટી પડ્યા છે। પોલિટેકનિક બ્રિજ પાસે દેવી પૂજક પરિવારની અદ્ભુત શ્રદ્ધા જોવા મળી હતી। વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નજીક રહેતો એક શ્રમજીવી દેવી પૂજક પરિવાર જે રોજ કમાઈને રોજ ખાય છે, તેઓ છેલ્લા 25 વર્ષથી પોલિટેકનિકના ફ્લાયઓવરની નીચે મા દશામાતાની અવિરત પૂજા અર્ચના કરી રહ્યા છે। આ પરિવાર માટે દશામાતાનું વ્રત માત્ર એક પરંપરા નથી, પરંતુ તેમની જીવનશૈલીનું અભિન્ન અંગ બની ગયું છે। આ દેવી પૂજક પરિવારની શ્રદ્ધા એટલી પ્રબળ છે કે તેઓ ભલે પોતાની રોજગારી માટે ગમે ત્યાં ભટકતા હોય, પરંતુ જ્યારે દશામાતાના વ્રતનો પ્રારંભ થાય છે ત્યારે તેઓ દુનિયાના કોઈ પણ ખૂણેથી આ જ સ્થાને પાછા ફરે છે અને 10 દિવસ સુધી માતાજીની સ્થાપના કરીને ભક્તિમય વાતાવરણનું નિર્માણ કરે છે। હાલ ચોમાસાનો માહોલ છે ત્યારે આ દેવી પૂજક પરિવાર તાળપત્રીનો શેડ બાંધીને ખુલ્લા રોડ પર જ માતાજીની આરાધના કરી રહ્યો છે। એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ મચ્છરનો ઉપદ્રવ હોવા છતાં તેમની ભક્તિમાં સહેજ પણ ખલેલ પડતી નથી। આ કપરી પરિસ્થિતિમાં પણ તેમની શ્રદ્ધા અડગ રહે છે, જે ખરેખર હૃદયસ્પર્શી છે। આ દેવી પૂજક પરિવારે એક એવી વાત કરી જે કોઈપણના હૃદયને સ્પર્શી જાય। તેઓએ જણાવ્યું કે વડોદરા કોર્પોરેશન દ્વારા તેમને વારંવાર આ જગ્યા પરથી હટાવવામાં આવે છે। પરિવાર કોર્પોરેશનને વિનંતી કરી રહ્યો છે કે તેઓ વર્ષોથી આ જ જગ્યાએ માતાજીની પૂજા અર્ચના કરે છે અને દશામાતાના વ્રતની ઉજવણી પણ અહીં જ કરે છે, તેમ છતાં કોર્પોરેશનને તેઓ નડતરરૂપ કેમ લાગે છે? તેઓ કોર્પોરેશનને ભાવુક અપીલ કરી રહ્યા છે કે કૃપા કરીને માત્ર 10 દિવસ માટે અમને માતાજીની પૂજા અર્ચના કરવા દો। પંડ્યા હોટલ આ દશામાં તમે કેટલા વર્ષથી આ રોડ પર બેસા છો? 25 વર્ષથી। શું તકલીફ થાય છે કોર્પોરેશન? એવું કહે છે કે તમે આવું બધું શું લેવા માટે કરો છો? તો મારી મમ્મીની બોલી એવી છે કે તમે અમારું મંદિર કેમ તોડ નાખ્યું? એટલે મંદિરના બદલે અમે હર સાલે પૂજા કરવી જ પડે। તો તમે મારું મંદિર બન્યા લો તો અખંડ દીવો થતો તો માતાજીનો અને આવતી જાતી પબ્લિક સેવા ચાકરી કરતા હતા અને અમે એ લોકો રહેતા નહોતા મંદિર। આ લોકોનું કેવું છે કે તમે આ બધું નહીં કરવાનું, આ બધું હટાવી લો। દશામાં બેસાડો છો તારે જ આવે છે? હા, તારે જ આવે છે, તારે હેરાન કરે છે। ત્યાંથી મૂર્તિ હટાવી લો? હટાવી લો। આવું બધું તમારે અહીં નહીં કરવાનું રોડ પર, કે તમારા બાપનો રોડ છે। કોણ આવે છે? કોણ આવે છે? કોર્પોરેશન વાળા બધા બહુ આવે છે ને જેવું તેવું અમારે બોલી બી દેશે ને બધું આ સામાન ફેંકી બી દેશે, અંદર ગાડીમાં બી નાખી જાય છે, વાસણ લઈ ગયા છે, ગેસના બાટલા લઈ ગયા છે। અમારે બહુ ખરાબ ભાષા બોલે છે? હા, ખરાબ જેવું તેવું બોલે છે કે મારશું તમને, આ કરશું, તમે બધું હટાવી લો। આ બધું બિછાવાનું લઈ જાય છે, આ બધું ગાડીમાં નાખી દેશે, પાણીના કારબા લઈ જાય છે પીવાના। દશામાના સમય કરે છે આ બધું? આવું કરે છે, હર સાલે આવું કરે છે। શું નામ તમારું? શારદાબેન।